એમ પૂછે કોઈ, શું કહેવું આપણે? થઈ ગયું છે એમ કહેવું. શા માટે થઈ ગયું છે? આ વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે ભગવાનની અને સંતની જેને પ્રાપ્તિ થઈ એનું નામ પરમ કલ્યાણ. આ પરમ કલ્યાણનો અર્થ. મળ્યા એટલે પરમ કલ્યાણ. જોયા, સાંભળ્યા, સૂંઘ્યા, સ્પર્શ્યા, જીભાએ કરીને એના ચરિત્રોનું વર્ણન કર્યું, નાસિકાએ કરીને એને ચડ્યા ચંદન પુષ્પાદિકની સુગંધ લીધી. આનું નામ પ્રાપ્તિ, આનું નામ મળ્યા. પારસ સ્પર્શે લોહ અજાણે, થાય કંચન જગત જાણે. આમ ભક્ત ચિંતામણીના 105મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. પારસમણી એટલે શું? લોખંડ એને અજાણતા અડી જાય તો એ કંચન થઈ જાય. અજાણતા અડી જાય તો આ પારસમણીનો પ્રતાપ. પારસ સ્પર્શે લોહ અજાણી. પારસમણી અજાણતાય, લોખંડને ખબર નથી કે મને પારસમણીએ સ્પર્શ કર્યો એવી કંઈ, પણ અજાણતા સ્પર્શ થઈ જાય પારસમણીનો લોખંડને તો લોખંડ કંચન બની જાય. સમજાણું? આનું નામ પ્રાપ્તિ. આનું નામ પ્રાપ્તિ. ભક્ત ચિંતામણીને તમે સમજો કે ન સમજો, વાંચો એટલે સંકલ્પ પૂરા થઈ જાય. આનું નામ પ્રાપ્તિ. સાક્ષાત સવિતાને સમજો કે ન સમજો, યાદ રાખી શકો કે ન રાખી શકો, વાંચો એટલે શાંતિ થઈ જાય. એમ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ એનું નામ પરમ કલ્યાણ. મહારાજે બહુ ઉદારતા દાખવી છે, બહુ દયા કરી મૂકી છે, બહુ દયા કરી છે, બહુ દયા કરી છે. જેની ઉપર દયા કરી હોય એને ભાન ન હોય કે મારા ઉપર દયા કરી, એટલી બધી દયા કરી નાખી. હા, ઓલો પીરસનારો ધરાઈ રહ્યો હોય ને તમે પીરસો તો શું કરે? નાખી દે. એને ખબર નથી કેટલી દયા કરીએ. એ કે નાખો ને, મારે હું નાખી દે શેઠાની કુંડીમાં, એમ કે એને ખબર નથી કે આ કેટલું મને પીરસી દીધું છે. પીરસનારાએ બહુ દયા કરી, બહુ દયા કરી પીરસનારાએ. સમજાણું?
કાંઈ સમજાણું નહીં. પારસમણીએ એટલી દયા કરી લોખંડ ઉપર, એનો સ્પર્શ થઈ ગયો, લોખંડ પારસમણી બની જાય. તો એ લોખંડને ખબર નથી કે હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો. લોખંડને ખબર નથી કે હું લોખંડમાંથી શું બની ગયો. આનું નામ પ્રાપ્તિ. સમજાય છે? ક્યાં વચનામૃતની વાત થાય છે ભૂમિનભાઈ? એમનો ઊભો રહેવાય. તમે સાહેબ સામે નથી ઊભા. બેસી જાઓ. એની પાછળ બેઠા ઈ ક્યાં વચનામૃતની વાત થાય છે? બેસી જાઓ. દેવજીભાઈ, ક્યાં વચનામૃતની વાત થાય છે? મધ્ય પ્રકરણના 59માં વચનામૃતની. કૃપા વાક્ય વચનામૃત છે. શા માટે કૃપા વાક્ય? બરાબર. વાંચો છો દરરોજ વચનામૃત? અત્યારે શેની કથા ચાલે છે? શેનો પાઠ તમારે ચાલે છે અત્યારે? હે? સાક્ષાત સવિતાની પારાયણ ચાલે. સારું, બેહો. ઓલા ચીમનભાઈની પાછળ બેઠું એ કોણ છે? ચેતનભાઈ, બોલો, ક્યાં વચનામૃતની વાત ચાલે છે? મધ્યના 59. આમ સ્થિર થઈને બેસજો. એડમિશન તો મળવું છે તો મળશે, નહીતર આ સભામાં તો મળી ગયું. બેસો. શું મહારાજે વાત કરી ધીરુભાઈ? માઇક બીજો હોય તો આપો ને, સંભળાય. કોડલેસ હોય તો આપો. તો બોલો ધીરુભાઈ, ક્યાં શું મહારાજે વાત કરી? આમ ના આવીને બોલો. ક્યાં ક્યાં લખ્યું છે? ભગવાનને ભગવાનના સંત મળ્યા એમ નામ પરમ કલ્યાણ. બીજું કઈ યાદ ન રહ્યું? બેસી જાઓ. બરાબર છે. કૃપા એટલી બધી થઈ ગઈ છે કે ખબર જ નથી કે આને કૃપા કહેવાય. ક્યાં ક્યાં એવું મહારાજે ક્યાં ક્યાં ગ્રંથોનું પ્રમાણ આપ્યું? 18 પુરાણ, ઇતિહાસ, 4 વેદ, 6 શાસ્ત્ર. આ બધામાં એ જ વાત છે. ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણના દાતા છે. આ 2 જણા. ત્રીજાનું નામ આ વચનામૃતમાં નથી કે, અગર તો આખા ગ્રંથમાં નથી. શ્રીજી મહારાજના વિચારોમાં ત્રીજું કોઈ નથી.
દયા 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 તે તાગો નહીં એટલી દયા, એમ કેટલી વાર સ્વામી બોલ્યા. અરે આપણને આ ધાનના ખાનારાને ધણી મળી ગયા. અરે આ મૃત્યુ લોકમાં નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા. આવા ભવસાગરમાં આ ડૂબકા ખાનારાને બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે, કાંડું પકડી લીધું, બહાર કાઢી નાખ્યા. અન્નમ દયા. અક્ષરધામમાંથી આવવાની, છપૈયામાં આવવાની આપણી કોઈની પ્રાર્થના નહોતી. છપૈયામાંથી અહીંયા આવવાની આપણી કોઈની પ્રાર્થના નહોતી. આપણે તો ઊંઘતા હતા, મોહના પછેડામાં વીંટાઈને બેઠા હતા. 1856 શ્રાવણવદી રાંધણ છઠને દીવ લોજની વાયુ ઉપર આવીને આપણને જગાડ્યા અને આપણને એમ કહ્યું કે આ સંસાર રૂપી વાયુમાં પડોમાં હું વાયુને કાંઠે બેઠો છું, તમને કોઈ નહીં પડવા દઉં. આમ આપણને કહ્યું, આપણને ખબર નથી. એ જ નીલકંઠ પીપલાણાવાળાએ બોલાવ્યા ન બોલાવ્યા, રામાનંદ સ્વામીને આમંત્ર્યા કે ન આમંત્ર્યા, બે પીપળાણા આવીને ભેટમ ભેટ થઈ ગયા અને એમ આપણને નિર્દેશ કર્યો, અમે બે ભેટી પડ્યા છીએ, હવે જીવાત્માઓને માયા સાથે નહીં ભેટવા દઈ. આ આપણને કંઈ ખબર નથી. જેતપુર આવ્યા, ગાદીએ બેઠા કે હવે હું આવી ગયો છું, બિનહરીફ આવી ગયો છું. આ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે 70માંથી કોઈ બેસવાની ઈચ્છા ધરાવતા નહોતા. રામાનંદ સ્વામીની દ્રષ્ટિએ યોગ્યતા અમારામાં જોઈ અમે બિનહરીફ, સહજાનંદ સ્વામી અમે બિનહરીફ છીએ અને આ ગાદી આવી ગયા છે. રામાનંદ સ્વામીને પણ એમ થયું, હવે એક મ્યાનમાં બે તલવાર નહીં સમય. એક સમાધિ કરાવે ને એક જગાડે, તરત જ ઘર્ષણ થાય. એ કે હવે મને તો તાવ આવે છે, મને ક્યાંય એકાંતમાં જાવું. મુક્તાન સ્વામી મહારાજ કે ક્યાં જઈશું સ્વામી? સ્વામી કે ચાલો ફરેણી જઈએ, ત્યાં એકાંત ગામ છે, ત્યાં જઈને હવે આ તલવારને એની મ્યાનમાં રાખી દઈશું. સહજાનંદ સ્વામી ભલે. હવે સ્ટેજ ઉપર પ્રોગ્રામ શરૂ કરે. રામાનંદ સ્વામી આવ્યા, અહીં આવીને ધામમાં વહી ગયા અને સ્ટેજનો પ્રોગ્રામ સહજાનંદ સ્વામી પહેલો શરૂ કર્યો. ભગવાનને રામાનંદ સ્વામીને ગોતવા આવેલા શીતળદાસને સમાધિ કરાવી દીધી. આ પ્રોગ્રામ જેતપુરમાં કરવો હતો પણ પછી બંધ રહ્યો, સ્વામી હતા એટલે કે હવે આપણે 5-15 દી વહેલા મોડું, હવે તો પછી એમ. સમાધિ ક્યારે થાય?
7 અંગ સિદ્ધ કરે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા, આ 7 અંગની સિદ્ધિ પછી એના ફળ સ્વરૂપે સમાધિ થાય. અષ્ટાંગ યોગની સિદ્ધિ એ સમાધિ. આ શીતલદાસ અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને આવ્યા હતા. એને સમાધિ કરાવી દીધી. આનું નામ દયા. આનું નામ દયા. લ્યો, આ અવસર કરુણા નિધિ. કરુણા બહુ કીધી. કરુણા એટલે દયા. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. સમજાય છે કઈ હું વાત કરું? ધીરુભાઈ વીરડિયા મૈકાવાળા, ક્યાં વચનામૃતની વાત થાય છે? ખબર નથી. આનું નામ દયા. હજી ક્યાં વચનામૃતની વાત થાય છે એ ખબર નથી. બલિહારી છે સહજાનંદ સ્વામીની દયાને, અને બલિહારી છે આપણી બુદ્ધિને. હા હા હા, બાયડી છોકરા તમારી બુદ્ધિને આખે આખી ખાઈ ગયા. ત્યાં સુધી તમે ઉઠ્યા નહીં, તમે કઈ જાય તે છો ખબર પડતી નથી. આખે આખી ખાઈ ગયા તમારી બુદ્ધિને. વ્યવહારથી બુદ્ધિ હાવ મરી ગઈ. યાદ શક્તિ મેમરી વહી ગઈ કોમ્પ્યુટરમાંથી. વાયરસ આવી ગયું, વાયરસ. હવે કારીગરને બોલાવો અને કયો અમારા વાયરસ કાઢો, એમ કયો. હવે હે કેટલી વાર હું બોલ્યો વચનામૃતનો ક્રમ, કેટલા જણાને ઊભા કરીને વચનામૃતનો ક્રમ બોલાવ્યો. અત્યારે એને બાપડાને ખબર નથી કે આ ક્યાં વચનામૃતની વાત થાય છે. આપણે કઈ દુનિયામાં હશું, એ ભાઈ કઈ દુનિયામાં હશે. એવા તો આમાં કેટલાય ભાઈડા બેઠા છે. આપણીથી કંઈક જૂની દુનિયામાં એ ફરતા હશે. હજી કાઢી દો એવા આમાંથી. રાજાભાઈ સોલંકી, બોલો તો ક્યાં વચનામૃતની વાત થાય છે? હે, મધ્યના 59માં વચનામૃતની વાત છે. બધું બંધ કરી દેજો હવે, આમાંથી કાઢો બધું. હવે કનું ફનું બધાય સ્વાર્થ્યા છે. જીવતા મારી નાખશે બાપા, એ જીવતા મારી નાખશે. હે, હું તો હાવ એનાથી ત્રાસી ગયો છો. એ કોમથી હાવ ત્રાસી ગયો છું. એ એક કોમ છે. કેટલામી કોમ કાંઈ ખબર નથી. સાધુ થવા નીકળી તઈ આડા પડે. આને નાખવા ક્યાં? પાછા બધાય અહિરાવણ મહિરાવણ જેવા. એક હગાને મારો તેમાંથી પાછા કેટલા હગા ઉત્પન્ન થાય લોહીના ટીપામાંથી. આવા ગજબના, આવા ગજબના ભાઈ. જો આ કેટલા જણાએ નામ લખાવ્યા હતા, એમાંથી જો 33 જણા નથી આવ્યા. એને હું સમજી નામ લખાવ્યા છે. એ કેમ આવી નહીં ગયા હોય? એના ગામમાં કોઈક વહવાયો મરી ગયો છે, કાં ગામનું કૂતરું મરી ગયું છે, કાં આજુબાજુના ગામના કૂતરા મરી ગયા છે. ત્યાં બિચારા ખરેખરે જવાના છે. કાં છોકરાએ કીધું હોય કે હવે બેહો ને ફરેણી વાળા જોયા સ્વામી પાસે હું તમારે છે. કાં બાયડીએ કીધું હોય છે જાતો નહીં હો, નકર ઝેર આપી દઈશ.
આ ઝેર આપે એવા છો. સમજાણું વિપુલભાઈ? હજી નો તમે સમજો બાપા, તમે આકાશમાં ઉડો છો. હે જાતો નહીં હો ક્યાંય. ઓલા અમારા એક હરિભગતને આ 2 મહિના અગાઉ કહી દીધું, શિબિરમાં ફરેણી જવાનું નથી હો. ઓલો ભાઈ મારી પાસે આવ્યો કે મને તો વોરંટ આવી ગયું છે. ક્યાંથી? તો કે ઘરના કલેક્ટર પાસેથી. હું આવ્યું? તો કે દિવાળીની શિબિરમાં ફરેણી જવાનું નથી હો. મેં કીધું પછી તમે કાંઈ એને કીધું? તો કે મેં એને એમ કીધું કે હું કામ ફરેણી નથી જાઉં. તો કે તમે ફરેણી જાઓ સ્વામી પાસે એટલે અમને ભૂલી જાઓ છો. આમ માયા ને આમ મળી ગજબની. ત્યાં બેઠા બેઠા અમને સમજી ગઈ. આમ છે ભાઈ. આ ભાઈ શું જવાના છે કાલ? આ સંજયભાઈ ત્યાં હું કોઈ વાઈટ જોવે છે? શીરો કરી રાખ્યો છે તમારી હારું કે પપ્પા આવે શીરો ખવડાવી અને કોઈ દી ફરેણી જવાનું નામ ન લે એવા કરી નાખી. એવું કંઈ આયોજન નથી ને કોઈનું તમારી ઉપર સાહસ કરવાનું. તો ભલે ઓલો રાજા હેલ્યો સાધુ થવા, મારે સાધુ થઈ જવું છે, મારે સાધુ થઈ જવું છે. રાજા હેલ્યો સાધુ થવા અને ઘરે ગયો. રાણીને કીધું મારે ભાઈ હવે સંન્યાસી થઈ જવું છે. ત્યારે એની રાણી કહે કહો તો રાજા રસોઈ કરું, જમતા જાઓ જોગી રાજજી, શિર રે નીપજાવું ક્ષણ એકમાં, એ તો ભિક્ષા ને કાજજી. સમજણું? એ કે જો થોડીક વાર રોકાઈ જાઉં ને ખીર બનાવી દો અને જરાય વાર લાગે ને આગળી દૂધ ગરમ કરીને માલપા નાખો, ચોખા ખાંડ નાખી દો અને આગળી ખીર તમને ખવડાવી દો. ઓલો રાજા કે બે હવે એમ કીધું. શું કીધું? આહાર કારણે ઊભો રહે, કરી એકની આશજી, એને જોગી નહીં ભોગી જાણવો, અંતે થાશે વિનાશજી. અરે હું તારી ખીર હારું બેહું? હું ભોગી છું? બે હવે એમ કરીને હા હાલ્યો. પણ જરાક અમથા હાલો હવે તે ચા બનાવી દઉં. નહીં, અરે બેસ હવે શંખણી. અરે એમ ન થાય. વાહે દોડી અને માર્યું પાટું, 3 ગોથા ખાઈ ગઈ ના ભાઈડો વયો ગયો જંગલમાં અને જોગ સાધી જોગી બની ગયો. એમ સમજાણું? ઓલા ભાઈનું કાંઈક કરજો ભાઈ, શિબિરમાં આવી શકે એવું કહો કે એના હિતે શું હોતો. આજથી કહી દીધું છે કે શિબિરમાં જવાનું નથી. લ્યો હવે અમને કેની થારું એને કરવા દેતા નહીં તમારી સંસ્થામાં, નકર તમને ત્યાં ખબર છે. હવે અમને ડારો દેની થારું માયા. આવી ગજબ છે માયા. આની માયામાં તમે રહ્યા છો અને અક્ષરધામમાં જવાની વાતો કરો છો. તમે માથાના નીકળ્યા હો બધાય. તમે શૂરવીર છો, તમે જેવા તેવા નથી ભાઈ. એવી માયા ભેગા રહ્યો
અને અક્ષરધામમાં જવાની વાતો કરો અને અક્ષરધામમાં જવાનું નક્કી થઈ ગયું છે, એનું નામ દયા. એનું નામ દયા. સમજાણું? ધીરુભાઈ મધ્ય પ્રકરણના 59માં વચનામૃતની વાત થાય છે. હવે જરાક પાછા વળો. જેને માટે તૂટી ગયા એ બધાય મને એમ લાગે છે ખાપેણી ઓઢાડે કે ન ઓઢાડે એમને બાળી આવે. જેને માટે તમે તૂટી ગયા છો ને, આ હા 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 હા, ત્રાસજનક આખી કોમ છે. આખી કોમ ત્રાસજનક છે. અને ભગવાનને સાધુ મળ્યા એટલું જો તમને નક્કી થઈ જશે તો એ ત્રાસમાંથી મુક્ત થઈ જશો તમે. રાજી રહેજો ભાઈ. મને સાંખ વિચાર પ્રધાન છે એટલે સાંખ મારા વાતમાં આવશે, ખંડન મારી વાતમાં આવશે. એમ તમારે લોખંડના બખ્તર પહેરીને બેહું એટલે હું તમને કાંઈ લાગે વળગે નહીં મારે ને તમને કાંઈ. હો કયો ને પહેરીને જ બેઠા છીએ એમ જ કયો ને. પણ બહુ દયા કર્યો કા રામજીભાઈ. આ કણબીન, આ કડિયાન, આ કાઠીન, આ કોળીન, આ હોનીન, આ લુવાર ને આ હુતાર ને આનો કેદી ઉદ્ધાર થાત. સહજાનંદ સ્વામી આવીને આપણું કાંડું પકડી લીધું અને એમ કહ્યું, પૂર્વે જે જે તમને પહોંચ્યા નથી એનું હું કલ્યાણ કરીશ. ભવિષ્યમાં જે કોઈ તમને પહોંચશે નહીં એને હું અક્ષરધામમાં લઈ જઈશ. હું વર્તમાન કાળે સમજાઈશ. આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. બસ અમારે વંથલીમાં મનજી બેચર ટીલવા હતા. એમ બોલ્યા કરતા હતા, હે મહારાજ તમારી દયાનો પાર નથી, મારી અવળાઈનો પાર નથી. હે મહારાજ તમારી દયાનો પાર નથી, મારી અવળાઈનો પાર નથી. હે મહારાજ તમારી દયાનો પાર નથી, મારી અવળાઈનો પાર નથી. આમ બોલતા આવડશે? આવું પૂજામાં ઠાકોરજી આગળ બોલવાનું થઈ શકશે? બોલી શકશો? નિયમ રાખી શકશો? હે મહારાજ તમારી દયાનો પાર નથી, મારી અવળાઈનો પાર નથી. પછી આ પ્રાર્થના અવળાઈ રાખવામાં કાયમ આવી જાય ને એ ધ્યાન રાખજો કે એની તો દયા બહુ છે, આપણે અવળાઈ રાખવામાં ક્યાં વાંધો છે? કા દયાનો અર્થ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યો છે. એ આજ મહારાજ મળી જોડ જોયા સરખી, જોડ જોયા સરખી. હું રે પતિત
પતિત પાવન તમે, હું રે પતિત પતિત પાવન તમે. આનું નામ જોડ મળી કહેવાય. આપણે પતિત છીએ, એ પતિત પાવન છે. શું કામ મૂંઝાવ છો? પતિત પાવનને ઓળખી લ્યો. પતિત પાવન ભેટી પડ્યા છે, એની ભેટ ગુમાવી નહીં દેશો. એની ભેટને સમજી રાખજો. એ આજ મહારાજ મળી જોડ જોયા સરખી, જોડ જોયા સરખી. હું રે પતિત પતિત પાવન તમે. વેશ્ય આવી ઘઉં માગવા સહજાન સ્વામીને કે તમે ભગવાન કહેવાઓ છો, મને ઘઉં આપો ને દળવા. ઓલા સ્વયંસેવક કે જા જા છેટી જા છેટી જા, આ બધું અભડાવીશ. અહીં ક્યાં આવી? આખા ગામને વટલાવ્યું છે. બહાર આવીશું આ બાજુ. મહારાજ કે પણ કોણ છે, આવવા તો દ્યો. અરે મહારાજ એને અહીં ન લઈ આવાય. હે, આ વેશ્યા છે ગામની. મહારાજ કે હું એને છે, પૂછો તો ખરા. ઈ કે છે મને ઘઉં દ્યો. મહારાજ કે દ્યો દ્યો ઘઉં દ્યો. અરે પણ એને, મહારાજ કે એને માટે જ આ માંડવા નાખ્યા છે. આ માહોલ આખો અક્ષરધામમાંથી અમે અમારું અક્ષરધામ, જેને આ ડભાણના યજ્ઞના પૂર્ણાહુતિમાં અમારે દીક્ષા આપવી છે, ઈ આ આનંદ કોટી મુક્તો, આ બધા એટલા માટે તો આ બધું અક્ષરધામમાંથી અહીં ઉતાર્યો છે કાફલો. દ્યો દ્યો એને ઘઉં દ્યો. વેશ્યાને ઘઉં આપ્યા દળવા, અને વેશ્યા ઘઉં દળી લઈ આવી. સહજાન સ્વામી કે તે દળ્યા? તો હા મહારાજ, જો અમારા હાથ લાલ ચોળ થઈ ગયા, હોજી ગયા. હવે મહારાજ, હવે બસ મારું અંતર બદલી ગયું તમારી દયાથી. મેં ઘઉં દળ્યા મહારાજ, તમે મારા કુકર્મો દળી નાખ્યા છે. એ વેશ્યા કેટલા યજ્ઞ કરો તે શુદ્ધ થાય. અગ્નિમાં હોહરવી કાઢો તો એ શુદ્ધ થાય. જ્યાં જન્મ લઈને એવી ને એવી પાછી. જો આનું નામ દયા. એ દયા સિંધુ મળી ગયા, એનું નામ પ્રાપ્તિ. વિચારજો. બહુ હું બહુ કહું છું એટલે એમ ન માનતા. સ્વામી કીધા કરે એમ માનો તોય મને તો ફાયદો જ છે, તોય મને તો ફાયદો જ છે એમ માનશો તોય. સ્વામી એટલું બધું કહે છે, સાચું કહે છે એમ માનશો તો મને ને તમને બેયને ફાયદો છે. સારું ભાઈ, 6:45 થયા. બોલો સ્વામિનારાયણ ભગવાન.